સુરતમાં ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં ફરાર આરોપીને છત્તીસગઢથી પોલીસે ઝડપ્યો. અટલ એક્સપ્રેસ વે પર ચણા વેચતો. સુરતમાં વર્ષ 2009માં ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી એલસીબી ઝોન 2ની ટીમે છત્તીસગઢથી ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે સ્થાનિક લોકો જેવો પહેરવેશ ધારણ કર્યો હતો, જ્યાં માથે ગમછો અને જેકેટ પહેરી સતત વોચ રાખી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી. આરોપી વર્ષ 2009માં ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો, જ્યાં છત્તીસગઢના રાયપુર ખાતે પોલીસ ધરપકડથી બચવા આરોપી પોશાક બદલી દાણા ચણાનું વેચાણ કરતો હતો.